રામ 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 ખૂબ રામ, દરેકને રામ 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 રામ, દરેકને રામ, તમારી માતાઓને રામ ખૂબ રામ, મારા સામુંડના રામ. અદાર તો કદાચ આ મારા ધામની અંદર લંગડા ગામની અંદર તમારો રામ નામ ના પહોંચતો હોય તો તમારો જયકારો ક્યારે ભોગશે? રામનું નામ લેવું પડશે ને. કઈ જોઉં છે અત્યારે દરેક ઉપર નજર. હું જેમ બોલવાની એવી રીતે તમને કદાચ બે શબ્દ કહીશ અને એવી રીતે બોલવાનું છે. બરાબર છે ને? પેલા દીકરીઓ બોલજો, પછી કદાચ દીકરા બોલજો, પણ તમારો જયકારો અહીં નહીં, આખી લંબેડા ગામની અંદર ગુંજવો જોઈએ કે રામનું નામ બોલે જ. તમારો અવાજ મારા કાન સુધી નહીં આવતો હોય ને તો આખા ગામમાં શું સંભળાવવાનો છે? હાજુ કે નહીં? શરમ છોડીને કદાચ મારા નાથનું નામ લઈ અને બે હાથ ઊંચા કરીને કહેજે કે રામ રામ ને રામ. રામ નામના ગુણ ગાવા જ, રામનું રટન કરવાનું છે ને. એટલે કહું કદાચ અંદર ખોલી અને પછી મારા નાથનું નામ લઈને કદાચ રામ રામ બોલે ને તો આખું લંબેડા શું પણ કદાચ 52 ગામ સુધી ગુંજતા રહી જાય. અલગ અલગ બોલવું પડશે. હું બોલું છું ને, કહું છું ને. કદાચ બધી કુવાસીઓ બેઠ્યો છે, કુવાસી એક હંગાત બોલજો. અને કદાચ દીકરા બેઠા છે ને તો કુવાસી બોલે દીકરા ના બોલાય, દીકરીઓ બોલે તો એમને પેલા બોલવા દેજો, પછી દીકરાઓ બોલજો. આ ગામની અંદર કદાચ આજુબાજુના નાના મોટા ગામડા સુધી મારા રામનો ભણકાર વાગતો રહે. કદાચ સપને ગુંજે કે રામ રામ. ભલે કહો રામ. એક હંગાત બોલજો, અડધા અડધા ના બોલીશ. પટેલ બોલાઈશ તમને? કોઈને માઇકમાં બોલાશે? કોઈને? આ દુઃખ મટાડવા છે ને દરેકના. આ બધાની જવાબદારી તમારા માથા ઉપર છે ને. આ બધા તમારા નામથી આયા છે. પટેલ છે, કોઈ ઓળખાણ છે, સંબંધી છે ને. તો બોલ્યા વગર કેમનું એમનું રસ્તો કાઢશો? કેવી રીતનું બોલવાનું સમજ્યા છો ને? બોલો તો. પેલા બાઈને બોલાડજો, પછી જેન્ટ્સ ને ઉપર આવી અને હરકી રીતે બોલ. રામ મારી રામ, 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 રામ મારી રામ. આ બાજુમાં બોલાડશો. દીકરીઓ તો બોલે જ, દીકરા બોલશે કે નહીં? રામ મારી રામ, રામ મારી રામ, રામ મારી
રામ રામ તમને બોલાડવામાં શું કામ કહું? દરેકને દુઃખ મટાડવા છે ને, દરેક દુઃખી થઈને બેઠા છો ને, દરેક દુઃખી છે. કોઈ કયું દુઃખ લઈને આવ્યું છે, કોઈ ઘરનું લાવ્યું છે, કોઈ કુવાસીનું લઈને આવ્યું છે, કોઈ દીકરાનું લાવ્યું છે, કોઈ એવું કહે છે કે મારા ઘરમાં બીમારી ને બીમારી રહે છે. કઈ ને કઈ દુઃખ લઈ અને તમે આયા છો ને, એટલા માટે કહું કે તમે જે રામ 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 બોલો છો ને, એ એક એક કણ ભેગો થઈ અને મારા રામના દરબાર સુધી લઈ જાઉં છું. મારા રામના દરબાર સુધી તમારું બોલેલું એક એક રામ રામ બોલેલું બધું કણ કણ ભેગું કરી અને મારા રામના દરબાર સુધી લઈ જાઉં. કહું છું કે આ મારી વસ્તી તો જો ખરા, મારા ભાવેક, મારા ભક્ત આટલા કાલાવાલા કરે છે. હજી થોડું સાતાલ કે હું દરેકને સપને જઈ અને દરેકનું ઘરના દુઃખ બતાડી શકું, દરેકનું કદાચ ઘેર બેઠે એનું દુઃખનું સમાધાન કહી શકું, એના માટે તમને રામ રામ બોલાડું. શેના માટે? કે કદાચ તમે રામ રામ કરો છો ને હું મારા રામ સુધી લઈ જાઉં છું ને, તો મારો નાદ બેઠો બેઠો મને સત આલે છે ને, એના સતનો તમારા જેવા દુખિયારા ઉપર આ વરસાવું કે તમારા જેવા હજારો દુખિયારા પડ્યા છે, હજારો પગે લાગે છે, માં કરે છે, કદાચ મારું દુઃખ મટી જાય. અને આટલા 10-10, 5-5 વર્ષથી દુઃખી પીડાતા હોય ને, એમના માટે કદાચ કાલાવાલા કરું છું ને, તો તમને કહું છું કે રામનું નામ લઈ અને શરૂઆત કરજો, કદાચ તમારા ઘરના દુઃખ મટી જાય. ગાંડાઓ સમજો છો ને, એના માટે કહું છું. રામ આવી રીતે કદાચ તમે બે હાથ જોડીને પ્રાર્થના કરો, સવાર હાથ દીવાબત્તી કરો, ઘરની અંદર છનામણી નાખી પ્રાર્થના કરો છો, કોઈ માળા કરે છે, રામ 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 જપે છે ને, તો કદાચ એ જપ્યા પછી તમારી માતાના ખાતામાં જમા કરજો કે હે મારા નાથ, મારી માન સત આલજે. અને સત આલે એટલે મારા ઘરમાં કદાચ 6 મહિને કે 4 મહિને અજવાળું કરી આલે, મારી માતાને સત આલ. આટલી પ્રાર્થના મારા રામને કરજો ને, તો એ રામ રામ બોલેલું તમારું ફેલ જાય નહીં, ખોટું પડે નહીં. અમુક એવા માતાજી બધું કર્યું, દુઃખ નહીં મટતું, પણ અમને દુઃખ મટાડી આલો, દુઃખ મટાડી આલો. હા, હું એવું કહું કે જ્યાં સુધી એનું ભરણ પોષણ ના થાય ને, ત્યાં સુધી કોઈ દુઃખ મટતું નહીં. કદાચ દવાખાને જવાનું થાય ને, તો ગોળી ખાધા પછી જ તાવ ઉતરવાનો, એમનો એમ ઉતરે નહીં. ગાંડાઓ ઉતરી જાય નહીં, ઉતરવાનો ને. કદાચ કોઈને ઝાડા થયા હશે તોય છતાં ગોળી ખાવી પડશે. તાવ આવ્યો, માથું દુખ્યું હશે ને, તો દવાખાનાની ગોળી ખાવી પડશે. એવી રીતે કદાચ તમને નડવાવાળા દેવ ઘેર બેઠા હશે ને, એનું સમાધાન કર્યા વગર કોઈ દેવ હટશે નહીં. નડવાવાળી માતાઓ તમારા ઘરના ઉંબરા ચોકીદારી કરે છે, કાલ મળે આજ આલે કાલ આલે, કદાચ રાહ જોઈ અને તમારા ઉપર વાર નાખતી હોય ને, એનું સમાધાન કરીને તમારી માતાને આગળ કરજો. ગાંડાઓ આ મેરડી બેઠી, મારા મેરડીના ખૂબ રામ. આ દરેકને કહું, દરેકને લાગે છે. આ નવા નવા ઉપાય શું કામ કહું કે કોઈ ઘર બનાવીને દુઃખી થયું છે, કોઈ જૂના ઘરમાં દુઃખી થયું છે, કોક કહે છે કે ઘરમાં નવી વહુ આવી તેદારથી અમારું ઘર બરબાદ થઈ ગયું છે, કોક કહે છે ગાડી લાયા તારથી દુઃખી થયા છે, કોક કહે છે આ જમીન રાખી તેદારથી અમને દુઃખ પડ્યું છે. તો આ દુઃખ કયા કારણે પડ્યું છે, કયા દેવ નડ્યા છે, કઈ માતાનું હાંકો લાગ્યો છે, સમજો જાણો છો ને શું કામ પડ્યું છે?
આ દરેકની આભાસ થાય. શું થાય? અંદર તમારા મનની અંદર આભાસ થાય. સારું આ ઘર બનાવ્યું ને તે દાડથી શરૂઆત થઈ. મારો આ ઘરમાં એક પૈસો નહીં ટકતો, એક લક્ષ્મીનો રૂપિયો જોવા નહીં મળતો ને, તો ગાંડા એ તળિયાની જગા ખરાબ હશે. એ તળિયાવાળી માતા તમને વારંવાર મેસેજ નાખે છે કે અહીંયા તારો મારો મેળ નહીં પડશે. આ ખોટી જગ્યાએ ઘર બની ગયું છે ને, એ તમને એક પછી એક વિઘન નાખતી જાય. જ્યાં સુધી એનું ભરણ પોષણ ના થાય, એનું સમાધાન ના થાય ને, ત્યાં સુધી એ નડવાવાળું દેવ તળિયાનું ઊભું ના રહેવા દે, એનું ઘર ઊભું ના થવા દે. કોઈ કહેશે કદાચ આ વાહન લાવવાથી તકલીફ થઈ. હા, હું એવું કહું છું. કોઈનું કદાચ જોવડાવી લાયા હશે, કોઈ બામણ જોડે ગયા હશે અને કોઈની રાશિ આવી હશે બરાબર, તો લાયા પછી કદાચ જ્યારે એનું શરૂઆત કરે, એના છોકડિયામાં કાળ હશે, જે તે કાળમાં લઈ આવ્યા હશે ને, એ વાહન ચાલશે નહીં. ત્યારથી તમને તકલીફ આવે, ખર્ચા ઉપર ખર્ચા સડતા જાય, વાહને જતું રહે. કદાચ તમારી માતા બે હાથ જોડીને આગળ કરી ગયા હશે ને, તો તમારી માતા થોડો કટકાવ કરે છે, બેટા અત્યારે ખરાબ છોકરીઓ ચાલે, થોડી વાર થોભી જાય ને, ગમે તે રીતે ભૂલાડી દે. કંઈક કરતા આડી ફરી જાય ને, એક કામ અડી જાય એટલે વાહન લેવાતું નહીં, કામ થતું નહીં ને, પાછા જાય એટલે કામ થઈ જાય ને, પેદારથી એ વાહન ઘરમાં આવે, તમારું કોઈ નુકસાન ના થાય. આ તમારી માતાની કૃપા, તમારા દેવની કૃપા, તમારા પૂર્વજોની કૃપા જ. સાથ દેવા વાળું તમારું દેવ, તમારી માતાઓ, તમારા ઘેર તમારા ઉંમરે બેઠી છે ને, તમારા ઘરની માતા બેઠી. કદાચ તમે બહારની માતાને લાવી અને પ્રાર્થના કરો, માં લો આરતી કરીએ, આવો મહારાજ, આવો ગુરુ, પણ ઘરની માતા ખૂણામાં બેઠી બેઠી કેસ આજ મારી વસ્તી ઓળખતી નથી, શું એની મદદ કરું, શું એના ઉપર કૃપા કરું. તોય છતાં કદાચ એ બહાર પારકી માતા જતી રહે ને, જયા પછી તમારી માતાને પાછા જ વિચાર આવે કે આજ મારી વસ્તી છે, ગમે તેવી કોઈ મારવાવાળી, કોઈ નડવાવાળી માતા હોય ને, કોઈ મસાણી મેળી હશે ને એરિયાની, તાર તમારી નાની અમથી બાળ સિકોતર ઊભી રહીને કહેતી હશે, ઊભી રહેજે, મારી વસ્તી છે ગાંડીશ, કાલ તારો ન્યાય કરાવીશ, કાલ કોક માતા જોડે લઈ જઈશ, કાલ કોક હારો ભુવા જોડે બતાડીશ અને મારી વસ્તી જોડે તારું સમાધાન કરાવીશ, તારો ન્યાય કરાવીશ. આમ કરીને એક નાની બાળ રૂપે કદાચ સિકોતર ઊભી હશે ને, એ રોકી રાખતી હશે મસાણી મેળવી, પણ આ વસ્તી સમજ્યા વગર હાલતી નહીં ને. તો દરેકને કહું કે સમાધાન તળિયેથી જ શરૂઆત કરજો. સમજો છો ને? આ દરેક માટે કહું, જાતે સમાધાન કરવું પડશે, જાતે પ્રાર્થના કરવી પડશે, જાતે માગવું પડશે. મારા સેવકો કદાચ તમને સલાહ આપશે, વાત કરશે, બધું સમજણ પાડી દેશે. કદાચ તમે બોલ્યા પછી બીજું ના બોલશો. દરેકનું સાંભળું, દરેકની અરજી સ્વીકાર કરું, રાત દિવસ. કદાચ મારા કાનમાં અવાજ ના આવતો હોય એવું બને નહીં, હું મેરડી એવું કહું, ગાંડાઓ. જરૂરી નહીં કે સેવકને ફોન કરીને માનતા લેવી, જરૂરી નહીં કોઈ કેવું કે તું કરી હાલ. જાતે પોતે અનુભવ કરજો. કદાચ માં તું જગતનું કામ કરતી હોય તો મેં કયા ગુના કર્યા, મેં મારી માતાના ગુના કર્યા, મારા પૂર્વજોનું સિકોતરના ગુના કર્યા, તારા થોડી કર્યા. લે આ બે અગરબત્તી કરું, માં તું જગતનું કરતી હોય ને, મારું આટલી મિનિટમાં આટલા કલાકમાં કામ કરી હાલજે, જા તારા માટે આ વસ્તુ લઈને આવી. કયું દેવ કામ નહીં કરતું, કઈ માતા કામ નહીં કરતી, દરેક માતા કામ કરે છે. જાગતી જોગણી બેઠી છું ને, દરેકની અરજી સ્વીકાર કર લો ગાંડાઓ. પણ અંદર ભાવ રહેવો જોઈએ, અંદર વિશ્વાસ રહેવો જોઈએ ને. આંખ બંધ કરીને કહે છે કે માં કદાચ ગમે એવો તાંત્રિક હોય અને ગમે એવી દુષ્ટ શક્તિ તમારા સામે આવી હશે ને, પણ શિંગારની પીઢીની મેળડીને કહેતી હશે ને, જે શક્તિને ભૂકો વાળી નાખું, એ શિંગારની પીઢીની મેળડી બેઠી છો. કદાચ મારા નામથી મારા ભાવક બન્યા હશે ને, ગમે એવી શક્તિ, ગમે એવો તાંત્રિક તમારી સામે થાય ને,
મારી સામુંડ મેળડી બેઠીશ, સિંગારની પીડીની ઉગતાની મેળડી બેઠીશ, ખાલી મારું નામ લઈ લેજે ને એની તાંત્રિક ભૂકો થઈ જાય. સમજો છો ને? આવી રીતે પ્રાર્થના દરેક કરો, દરેક માગજો, જે માગશો એ મળશે. ખાલી રૂપિયા છોડીને હું રૂપિયા નહીં હાલતી ગાંડાઓ. માગો એવું કદાચ પ્રાર્થના કરજો કે માં કદાચ તારા જેવું એક દેવ જાગૃત બની જાય, મારી માતા બની જાય, કે કદાચ તારી મારી આબરૂ રહી જાય, એવું કંઈક સાફિયાલને કદાચ જગતમાં હું ભક્તિ આજ સુધી કરી કે ના કરી, ગમે તેવી ગાંડી કરીને માં કદાચ તારા ચરણ ઝાલ્યા છે ને, એકવાર કદાચ આ બીમારીમાંથી આ બીમારીમાંથી કા કર્જામાંથી ઘરથી બહાર કાઢી હાલને, આ કર્જામાંથી બહાર થઈ જાઉં 6-12 મહિના માં તારી ભક્તિ ના છોડું, હું મેળડી એ કરી આલીશ. કોઈ દીકરો કદાચ સમય વધારે થઈ ગયો હશે ને, મકાન ના બનતું હશે ને, પ્રાર્થના કરજે કે માં કદાચ 4 મહિનામાં કે 6 મહિનામાં મારું મકાન બની જાય ને, જા પેલું આ તને આલીશ, એનું મકાન બનાવી આલીશ. ગાંડાઓ ગમે ત્યાંથી લાવી આલીશ. કોઈ કદાચ ઘરમાં વાહન ના લાવ્યો હશે ને, ઈચ્છા થતી હશે ને કે મારે ગાડી લાવીશ, બધા જોડે ગાડીઓ છે, મોટી મોટી ગાડીઓ છે, કદાચ બાઇક લાવું છે ને માતાજી, મારું બાઇક કદાચ મહિનાની અંદર કે 2 મહિને લઈ હાલે ને, તો માં પેલી સુંદરી તારા હાથથી બંધાડી જા. કદાચ મેરડી બોલીને બીજું ના બોલું ગાંડાઓ. રાવ ખૂબ રાવ, ભરોસાની વાત, વિશ્વાસની વાત દરેકને કહું છું. જેવું ઈચ્છા કરો ને જેવું માગશો ને જેવું કરશો એવું દરેક માટે થશે. દરેક માટે બેઠી છું ને દરેકનું કરી આલીશ. પણ ધીરજ રાખજો હો, બહુ ઉતાવળ કામની નહીં. દરેકને કહું છું, વાહન જોતું હોય, ગાડા ઘોડા જે જોતું હશે ને એ ધીરે ધીરે કરીને તમારા ઘેર સુધી પહોંચાડી આલીશ. કદાચ તમને માતા જોતી હશે ને તો જાઓ, દરેકને આદેશ કરીશ, જેની જેની માતા કદાચ જાગૃત બનતી હોય ને ઘરની અંદર 4 ખૂણા હાંસવા તૈયાર થઈ હશે ને, જા મેરડી બેઠી જો, સમય આવે તે દાડા આલી દઈશ, એનો ઉત્તર આલી આલીશ, એની માતાને કઈ આલીશ. પણ પ્રાર્થના એવી કરજો, રાજી થઈને પ્રાર્થના કરજો કે તમારા વડવાએ હજારો ગુના કર્યા છે, કોકની બેન દીકરી બગાડ લાયા છે, કોકની બઈ લઈ આયા છે, કોકને ખોટા લાફા માર્યા છે, કોકને ઘેર ચોરી કરીશ, કોકની ચોરી કરીશ, કોકને લાફા માર્યા છે, કોકના નિહાકા લીધા છે ને, એ બધી માતાઓને પ્રાર્થના કરી અને કહેજો કે મારા વડવાએ જે તે ગુના કર્યા છે ને ક્ષમા માંગુ છું. જે કોઈ ન્યાયવાળી માતા હશે ને, લો તમારા નામથી આટલું દાન કરું છું, તમારા નામથી કૂતરાને બિસ્કિટ ખવડાવું, તમારા નામથી કદાચ કોઈ ચકલાને છણ નાખું, આવી પ્રાર્થના કરી અને માફી માંગજો તમારી માતાની અને એની માતાની. એ માતા જતી રહે ને તો તમારો બધો નિકાલ થઈ જાય. સમજો છો ને? પ્રાર્થના કરજો, ઘરની બહાર 2 અગરબત્તી કરી અને કહેજો કે મારા વડીલોએ, મારા પૂર્વજોએ કદાચ જાણે અજાણે આ ધરતીના ધણી આ તમારી સેના ઉપર બહુ ફરે છે ને, કદાચ નાના મોટા નાગદાદાને માર્યા હશે ને, મને ક્ષમા કરજો, હું તમારી પ્રાર્થના માફી માંગુ છું. મારા વડવાઈ કરીને જતા રહ્યા અથવા મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે ને, મને માફ કરો, આમ કરી અને વારંવાર એને કદાચ પ્રાર્થના કરશો ને તો આ પ્રભાવ ઓછો થઈ જાય, તમારા મગજ શાંત થઈ જાય. આવી પ્રાર્થના કરી અને એના નામથી કદાચ કૂતરાને દૂધ પીવડાવી દેજો અથવા શંકર ભગવાનને જઈ અને બિલ્લી પત્ર ને દૂધ ચડાવી આવજો, એ શાંત થઈ જાય. આ જેણા જેણા ઉપાય કહું છું, બહુ બધા ભક્તિ કરે છે, દરેક જ્ઞાની, દરેક શક્તિશાળી, દરેકની બુદ્ધિ છે જ, દરેક હોશિયાર, કોઈ એવું નહીં. પણ કઠણ કઈ પડે જ, કાયમ સમાધાન કરવું, હવાર હાંજ પ્રાર્થનાઓ કરવી, તમારી માતાને કેવું સારું કાઠું પડે છે, રામ નામ લેવામાં કાઠું પડે છે, માન જોવે છે. 2 માળા થઈ ગયા ને 5 કરવાનો જ, વહેલી તકે કદાચ જલ્દી કરે છે, રામ 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 કરી અને 5 મૂકી દે, માતાજીના ખાતામાં જમા કરજો.
અને નિશ્ચિત કરીને બેજો, કદાચ હું એવું કહું છું, આ જેટલું કરીશો ને એટલું સત તમને મળશે, તમારી માતાને મળશે, તમારી ઉર્જા જશે. હું મેલડી એવું કહું છું. જેટલું કદાચ સમય કાઢીને કદાચ અંદરવાળો ના માનતો હશે ને એની પ્રાર્થના કરજો કે એક મારા અંદર, એ મારા નાથ, મારી માં, મારા અંદર હજારો લાખો ઇન્દ્રિયો કદાચ મારાથી કંટ્રોલ ના થાય ને, માં તું કરી હાલજે, હું તો તારા ભરોસે બેઠો છું. કદાચ કોઈ દીકરી એવું કહી દે કે માં તું કરી હાલજે, હું તારા ભરોસે બેઠીશ. ખાલી એક સંકલ્પ લેજો, એવડો એટલી જ પ્રાર્થના કરજો કે માં 11 માળા કરવાની છે ને, 11 કર્યા વગર ત્યાંથી આસન ના છોડશો, હું મેરડી બેઠીશ. ગાંડાઓ રામ નામ કેવી રીતે લેવાય, કેટલું થાય એ બધું તમને ખબર પડી જાય. એક સમય કદાચ એવું કંઈક પ્રાર્થના કરીને એવું માગજો ને, માં કદાચ તારા ખાતામાં મારે 1 લાખ નહીં પણ 51,000 કે 51 લાખ માળા જપ કરી અને નાખી આલીને માં આટલું મારું કામ થઈ જાય, તો એ કદાચ આટલું પ્રાર્થના કરી અને તમારી માતા 2 હાથ જોડીને પ્રાર્થના કરી અને કહેજો કે માં તારા નામથી 51 લાખ માળા કરવીશ. ભલે 6 મહિના જતા રહે, દિવસ ગણી અને સમય આલજો ને, કદાચ ઘરમાંથી એક ઉર્જા ના રહેવા દો, હું મેરડી બેઠીશ. ગાંડાઓ થશે તમારી માતા માટે જ, તમારી પોતાની માતાના ખાતામાં જમા કરવું. અને કદાચ એ જમા થયું ને, તમારી માતાનું બેલેન્સ વધી જાય ને, તે દાડ તમે વ્યાજ ખાઈ ખાઈને તમારી હાથ પીડી જતી રહે. સમજો છો ને? કેટલા માળા કરો છો? કોઈ કરે જ? કોના થાય? કોના નામથી થાય? રામ નામથી. કોના ખાતામાં જમા થાય? કઈ માતાજી? જેની કુળદેવીના ખાતામાં જમા કરજો. આ દરેકને કહું છું. જે દાડ કહે છે ને કે રામ નામ સત્ય કહે છે ને, જ્યારે કદાચ મૈયત થઈ જાય અને બહાર બેઠા શું કહે છે? શું લઈને ગયા છે? મારું તારું કરી કરીને અત્યાર જતા રહ્યા છે. રામ નામ સત્યાસ આવું બોલતા જઈને લઈ જાય. બહાર બેઠા કે શું માયાસ, આ જોવો તો ખરો, ઘર ખાલી થઈ ગયું, જતા રહ્યા. શું લઈ ગયા? ધન પડ્યું, ગાડા પડ્યા, ઘોડા પડ્યા, જમીન જાગર બધું મૂકી ગયો. તારું મારું શું કરવાનું? આટલું કામ કરી અને એને કદાચ અગ્નિ સંસ્કાર આલી, નાઈ ધોઈને ઘર આવે ને પાછા ઝઘડો કરે છે. આ મારું આવું કેમ બોલ્યો? મારા હકનું. કાથી મારો રામ રાજી થાય? કાથી મારો ભગવાન કૃપા કરે? જેની વાત ખાतिर તમે ઝઘડા કરો છો ને, તો હું દરેકને એવું કહું કે રામ કદાચ બોલવા લાગી છો ને, તો પેલા કદાચ કોઈ ભૂલ થતી હશે ને, તો ત્યારે તમને ખબર પડી જાય કરે રામ અજાણથી થઈશ. કદાચ કોઈ લાફો લઈને મારવા આવશે ને, તેદાડ તમને એમ થઈ જશે કરે રામ મારી શું ભૂલ. તેદાડ મારો નાથ જાગી જાય ને, કોઈનું ના ચાલે જ. તમે ભગવાન ના થઈ જાઓ, ભગવાન તમારો થઈ જાય ને, તમારી માતાના ખોળામાં જતા રહો. ગાંડાઓ ભક્તિ એવી કરજો, સંસાર જેવી પ્રાર્થના એવી તમારી માતા મારા રામને કરજો ને. માં આ સંસાર છે, આ કળિયુગ, આ સંસારમાં બધાનું સમાજનું સાંભળવું પડશે, ભક્તિ કરવી પડશે. ધીરે કરી આગળ ચાલવું પડશે. એક બાજુ ભક્તિ, એક બાજુ સંસાર, બે જોડે રાખીને ચાલવું પડશે. તે દાડ આ કળિયુગ જમાનો બહુ ફાસ્ટ ચાલે છે. જમાનો બહુ ફાસ્ટ ચાલે છે. કોઈ કહે છે ભક્તિ કશું ના હોય, ખાઈ પીને મોજ કરો, કોઈ દુઃખ ના હોય, કામ ધંધો કરો, પૈસા આવે.